નમસ્કાર દર્શક મિત્રો, નવી શરૂઆત એટલે ન્યૂ ગુજરાતમાં હું માયા સોનછત્રા. આજે આપણે આવ્યા છે જંગલેશ્વર વિસ્તારમાં, જે 16 નંબરનો વોર્ડ છે, ત્યાં છે ડિમોલેશનનું કામ પૂરા જોશથી ચાલુ છે અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત છે, મેડિકલ હેલ્પ માટે અને ટ્રેક્ટર છે, માણસો છે, પૂરેપૂરી સુવિધા પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. કે પોલીસનું કહેવું છે કે કોઈ પણ જાતની આ લોકોને અસુવિધા ના થાય અને પોલીસ પણ કહે છે કે તમારી સો ઈચ્છા એ તમે મકાન ખાલી કરી આપો અને ઘડીએ ઘડીએ એનાઉન્સ કરે છે કે પોતપોતાની રીતે સામાન ફેરવવા માંડો. તો આજે આપણે પબ્લિકને પણ પોલીસને સાથ દેવો પડે અને એમ કહે છે કે અમે અમારી તરફથી પૂરેપૂરી કાયદાનું પાલન કરીએ છીએ, તો પબ્લિક પણ કાયદાનું પાલન કરે. મારું નામ છે રહીમભાઈ કાકનભાઈ નકાણી. અમે જો પણ પબ્લિક બધું કાયદાનું માન આપે છે, કોઈ જાતનું ઘર્ષણ નથી થતું, કોઈ જાતનું. આ લોકોનું એક એવું હતું કે આ લોકોએ પહેલી નોટિસ આપી ત્યારે એમ કીધું હતું કે હાઈકોર્ટના આદેશ અનુસાર તમને કોટા આપવામાં આવશે. એટલે જંગલેશ્વર વિસ્તારમાં ઓછા એમ કહે કે 1450 મકાન, તો એ ખરેખર 1450 ની જાજા મકાનો જાય છે. ખરેખર 3000 થી 3500 મકાન જાય છે અને ખરેખર આ લોકોએ કોટા જ નથી આપ્યા. આ લોકોએ હાઈકોર્ટનું હુકમ હતો કે કોટા આપવાને, આ લોકોએ કોટા આપ્યા નથી. તો હવે શું તમારું કહેવાનું થાય? હવે અમારી માંગ એક જ છે કે ભલે આ પાડી નાખે, પણ ભવિષ્યમાં સમજી લે આ લોકો સરકારી જગ્યાએ તો અત્યારે સમજી લે ખાલી જગ્યા, પણ ભવિષ્યમાં 10 વર્ષ તો એ કેમ સરકારી જગ્યા ગોતવાના છે. એના આગળ નીચે તમે તમારો સામાન ક્યાં નાખ્યો? અત્યારે તો અમે ગમે સમજી લે સગાવાલાને ત્યાં નાખી દીધો. સમજી લે રહેવાનું તમારું રહેવાનું મારું અહીંયા જ હતું. અત્યારે ક્યાં રહેવાનું? અત્યારે ક્યાંય રહેવાનું છે જ નહીં. ઓલરેડી મકાન સમજી લે સગાવાલાને ત્યાં અમે રાખી દીધું એ મકાન. સમજ્યા? હવે અમારે કઈ છે જ નહીં આગળ પાછળ. આગળ મકાન ભાડે ન દેવું કઈ ભાડે મળતા નથી. કોઈ પણ જાતના ભાડા વધી ગયા છે, મકાન ભાડે મળતા નથી. જાવું તો ક્યાં જવું? એટલે સરકારની નીતિઓ હોવી જોઈએ. સરકાર એમ કહે છે ગરીબોને ગરીબી હટાવો, પણ લેકિન ગરીબી નથી હટાવતા. ગરીબોને હટાવવાની વાત ચાલુ છે. અત્યારથી કાયદે ગરીબોને હટાવવાની જ વાત છે. મેડમ તમે જોવો છો, સમજી લે તો સરકારને જો ગરીબી હટાવી તો પેલા એને રહેવાની સુવિધા વ્યવસ્થા કરવી જોઈએ. ને ભારતના વડાપ્રધાન શ્રી એમ કહેતા હોય કે અમે સમજીને કોઈને ગરીબ નહીં રહેવા દે, અમે બધાને આવાસ આપશું, મકાન આપશું, પણ કોઈને મકાન આપ્યા નથી. ધન્યવાદ. જંગલેશ્વરના આજુબાજુના પટનાઓ તથા નંબર 2 ના ઉપર આવેલી અને આરએસપી દ્વારા કરવામાં આવી છે. 7 બ્લોકમાં આરએસપી ટીમો અને પોલીસની ટીમો તમામ ટીમો કરી હતી. જેના ઘણા દિવસોથી અમે જેના કારણે મોટાભાગના વિધાઉટ એની અનટોવર્ડ ઇન્સિડન્ટ થેન્ક યુ સર. સાહેબ અમને કોટર દિયો, અમે જો રોડ પર સામાન રાખ્યો છે, અમને કોટર દિયો જાય પણ આ સામાન તમારો છે? તમારું ક્યાં મકાન ક્યાં છે? એ સામે તો એમ નહીં, તમારું ક્વાર્ટર મળ્યા તમને? નથી મળ્યા સાહેબ. અમને મેડા કપા અમે કોટર નથી જેગડા. સામાન આવી રહ્યો તમે કોટર દો સરકાર, તો અમે વયા જાય સરકાર એમાં. સામાન ભલે રોડ પર પડ્યો તો અમે ક્યાં જાય સાહેબ? સામાન છે બધું આજુબાજુ વાળા મેઘો છે થોડાક પૂરતો કરે. પછી આગળ મકાન ગોતવું તો પડશે ને? હા, આગળ પછી ગોતું તો જોશે ને. સરકાર કરે શું કોટર આપે, તમને જગ્યા આપે એવું તમે કહો છો ને? જગ્યા આપે ને અમે વયા જાય અહીંયા એમ. અહીંયાથી લઈ અને બીજે દાદાને અમે સંપર્ક કર્યો, દાદા આવી ગયા. એટલે એમને કહેવાનું એમ છે કે ભાઈ ધર્મ કરતા છે એ કાયદા માન આપીએ છીએ અને ભગવાનની ઈચ્છા જઈ છે ત્યારે આ થયું બરાબર ને. વિકાસમાં એમની પણ ઈચ્છા આવી એટલે આ પહેલા જ દિવસના માં આ કાઢી નાખે. એટલે
અને અત્યારે વિસ્થાપિત કરશે ને બીજી જગ્યાએ સ્થાપિત કરશે. બીજે કઈ જગ્યાએ લઈ જવાનું છે? હજી એમને ઘર વિચારણા કરવી નક્કી કરશે. ભાઈ ફાયર ઉપર કોઈ ધજા ઉતારવા જવું પડશે. એક જણા ધજા ઉતારીને કંઈક લેતા જજો. આપણે છે ને શિખરને ખંડિત કરવું પડશે વધારે. સમજાવો ભાઈ તમે જાઓ ને. જોઈ રહ્યા છો કે જે મકાન ખાલી કરાવ્યા છે તે લોકોને મકાન નથી મળ્યા, તો એ લોકોએ રોડ ઉપર પોતાનો સામાન રાખી દીધો છે અને આ મકાન પણ અત્યારે પડે જ છે. આપ જોઈ રહ્યા છો કે જે લોકોને મકાન પણ નથી મળ્યા એને રોડ ઉપર આ સામાન રાખી દીધો છે, કારણ કે જાય તો જાય ક્યાં. આપ જોઈ રહ્યા છો. મારું નામ અઢિયા પરેશ, હું રાજકોટ મહાનગરપાલિકામાં સિટી એન્જિનિયર તરીકે ફરજ બજાવું છું. અને આપ જોઈ રહ્યા છો આજે જંગલેશ્વર વિસ્તારમાં ખાસ કરીને નગર રચના યોજના 6 રાજકોટનો જે 15 મીટરનો રોડ છે તે રોડ પરના જે દબાણકર્તાઓ છે એ દબાણ દૂર કરી અને અંદાજે 2.5 કિલોમીટર જેવો રોડ ખુલ્લો કરવામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે. અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાસ કરીને 2 મહત્વની બાબતમાં કોન્સન્ટ્રેટ કર્યું છે. એક તો અર્બન ફ્લડિંગ જે પ્રશ્ન છે એમાં નદી કાંઠાના જે વિસ્તારો છે આપણે સ્મશાન પાસે, એમાં આજે 3 ભાગમાં ડિમોલિશન થઈ રહ્યું છે. એના 3 ટુકડીઓ કામ કરી રહી છે. એમાં અંદાજે 996 મકાનો દૂર કરી રહ્યા છે. જે દર વર્ષે વર્ષમાં 2 વાર ફ્લેશ ફ્લડ આવતું હોય ત્યારે લોકોના જીવ જોખમમાં આવતા હોય છે, જેને ધ્યાને રાખી અને હાલ તે દબાણો દૂર કરી અને લોકોના જે જીવ બાબતે જે રાજકોટ મહાનગરપાલિકાની જે ડિઝાસ્ટર મેનેજમેન્ટની જવાબદારી છે તે જવાબદારીને ધ્યાને રાખી માનનીય કમિશનર સાહેબ દ્વારા આજે આ દબાણની કામગીરી દૂર કરવાની હાથમાં ધરેલ છે જંગલેશ્વર વિસ્તારમાં. અને રાજકોટ નગર રચના યોજના 6 રાજકોટનું 2.5 કિલોમીટરમાં જે બાકીના 498 દબાણો જે છે રસ્તાના 15 મીટરનો રોડ જે છે એ ખુલ્લો કરાવી રહ્યો છે, જેથી કરીને જે બચાવ કાર્યની કામગીરી છે, ડિઝાસ્ટર વખતે એમ્બ્યુલન્સ છે, ફાયર બ્રિગેડને જવું હોય, અર્બન ફ્લડિંગ વખતે રેસ્ક્યુ ઓપરેશન્સ છે, એના માટે લોકોને આ રસ્તે થતા આપણે જે એમને જે જોખમ વર્ષે ઉપસ્થિત થતું હોય છે તેમાંથી આપને છુટકારો મળશે. આજે આ કામગીરી 7 ટીમમાં થઈ રહી છે અને આ 7 નંબરની ટીમ જે આપણે અહીંયા જે કામગીરી થઈ રહી છે જોઈ રહ્યો છો એ ટીમ નંબર 2 છે. એમાં જે જેસીબી ચાલી રહ્યું છે અને અમુક આંશિક દબાણો જે છે આજે કુલ 106 માંથી અત્યારના હાલ 50 દબાણો દૂર કરેલા છે. આંશિક દબાણો હાલ દૂર થઈ રહ્યા છે. આ કામગીરી સવારના 7 કલાકથી શરૂ કરવામાં આવેલી છે અને લગભગ આજ સાંજ સુધી 70 થી 75% સુધીનું કામ અમારે પૂર્ણ થશે. ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાએ કુલ 7 ટુકડીમાં જે કામ થઈ રહ્યું છે એમાં 1469 દબાણો દૂર કરવાના છે. તો આજે સવારના 7:30 થી જે શરૂ થયેલું છે 7 થી શરૂ થયેલું છે પણ જેસીબી વર્ક 7:30 થી શરૂ થયું છે એમાં અંદાજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 700 થી 750 બાંધકામો દૂર કરેલા છે અને અમુક આંશિક દબાણો હાલ દૂર કરવાની કામગીરી ચાલુ છે. આજે રાજકોટ મહાનગરપાલિકા ની જમીન જે છે ડોક્ટર જયેશકુમાર લાભુભાઈ વકાણી, આરોગ્ય અધિકારી રાજકોટ મહાનગરપાલિકા. ખાસ કરીને જંગલેશ્વર વિસ્તારમાં જે ટીપી રોડ ખુલ્લા કરવાની પ્રક્રિયા ઉપરાંત નદી કાંઠાના દબાણો દૂર કરવાના કુલ 1 થી 7 ઝોન જે બનાવવામાં આવ્યા છે તે પૈકી કુલ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તમામ જગ્યાએ જે છે
એ લોકોને પ્રાથમિક સારવાર અથવા સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય. ઉપરાંત કોઈ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક જે છે પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવીને આપણે મહામૂલી જિંદગી બચાવી શકીએ. સાથે સાથે સગર્ભા બહેનો, ધાત્રી બહેનો અને બાળકોની ચિંતા કરી, ઉપરાંત ખાસ કરીને જે લોકો ડિસેબલ્ડ છે એમનું પણ પ્રાથમિક ઉપચાર મળી રહે, આવા તમામ પ્રકારના ઉમદા આશય સાથે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા કુલ જે છે અત્યારે કુલ 49 ટીમ આપવામાં આવી છે. 42 ટીમ ઓન ફિલ્ડ છે, સાથે 7 ટીમ લીવ રિઝર્વ છે. એ પૈકી આરોગ્ય કેન્દ્ર ઉપર પણ ખાસ કરીને ઇમરજન્સી બેડ આપણે ચાલુ કર્યો છે. કંટ્રોલ રૂમ ખાતે પણ ઇમરજન્સી ટીમ આપણે તૈનાત રાખેલી છે. આ ઉપરાંત 108 ની જે કુલ 5 એમ્બ્યુલન્સ જે છે એ બેઝિક લાઈફ સપોર્ટ સાથે તાત્કાલિક મોબિલાઇઝેશન માટે પણ તૈયાર રાખી છે. આ ઉપરાંત સતત તમામ એન્જિનિયરો સાથે લાઇઝનિંગ કરીને તમામ સ્ટાફ અત્યારે આપણો ગ્રાઉન્ડ ખાતે હાજર છે. 3 દિવસથી આ પ્રક્રિયા ચાલુ છે. હજી પણ આગામી દિવસોમાં જરૂરિયાતની જણાશે તો આપણે આગામી દિવસોમાં પણ મેડિકલ ટીમ મૂકવાના છીએ. સાથે સાથે આપણા સ્ટાફ ઉપરાંત લેબર અને ખાસ કરીને પોલીસ સ્ટાફ માટે પણ આપણે હાલ ફૂડ શાખા દ્વારા જે છે એ ફૂડ પેકેટ્સ અને 2 ટાઈમ રિફ્રેશમેન્ટની સુવિધા પણ આપણે ઉપલબ્ધ કરાવવામાં આવી. સર, કોઈ એવો બનાવ બનેલો છે કોઈ? ખાસ કરીને જોવા જઈએ તો નાના મોટા ઈજાના દાખલા તરીકે છોલાઈ જવું, માઇનર સ્ક્રેચ પડવા, ઘણી વખત ગભરામણ થવી, કોઈનું બ્લડ પ્રેશર વધી ગયું હોય, કોઈ સગર્ભા જે છે એને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ મોકલવા પડી હોય, એવા નાના મોટા બનાવો જે છે એ નોંધાયેલા છે. પરંતુ હા, 100% અમારી આરોગ્ય શાખાની જે આરોગ્યની ટીમ જે છે એમના ખડે પગે રહીને કાર્યવાહી દ્વારા આપણે કોઈ પણ પ્રકારની હાનિ જે છે સામાન્ય લોકોને ઉપરાંત અમારા સ્ટાફને પહોંચવા દીધી નથી.